નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં સતત વધારો થતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બિગ બોંગ સ્કૂલ પાસેના 24 મીટરના રોડ પર આવેલી વિસ્ટેરિયા સોસાયટી અને શુભ એન્કલેવ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ બાદ લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલે મોડી રાત્રે અંદાજે 12:30 વાગે વિસ્તારમાં શંકાસ્પદ તત્વો દેખાતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અગાઉ પણ આ જ વિસ્તારમાં ચોરીના બનાવો સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તાજેતરમાં કલાલી વિસ્તારમાં થયેલી ચોરી અને આ ફૂટેજમાં ઘણી સામ્યતા જોવા મળી રહી છે, જેના કારણે એક જ ગેંગ સક્રિય હોવાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી મળતા વોર્ડ નંબર 12ના કોર્પોરેટર સ્મિત અડદેસના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે જ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ વધારવા માટે પણ પોલીસ સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી હતી. ચોરીની ઘટનાને પગલે રહીશોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના પરિવારની સુરક્ષા માટે રાત્રિ દરમિયાન જાગરણ કરવા મજબૂર બન્યા છે. આજે બિલાબોંગ સ્કૂલ પાસે જે અમારે 24 મીટરનો રોડ છે, ત્યાં તમામ સોસાયટીઓ છે. ત્યાંથી વિસ્ટેરિયા સોસાયટી પાસે ત્યાંથી શુભ એન્કલેવ ને ત્યાંથી મને ફોન આવ્યો 12:30ની આસપાસ. તો અહીંયા બધા ભેગા થયા હતા કે એ લોકો અહીંયા ચોર જોયા હતા. જે ગઈકાલે જ આ વિસ્તારમાં ચોરી થઈ હતી. પોલીસને જાણ કરી, પોલીસ આવી છે, અત્યારે તપાસ કરી રહી છે. એટલે એમનો પબ્લિકનો ફોન હતો એટલે મેં આવ્યા અત્યારે ને આગળ સૂચના બી આપી છે કે અહીંયા પેટ્રોલિંગ થાય. અને આ જે એમના પબ્લિક પાસે જે ગઈકાલે જે સીસીટીવી કેમેરામાં જે વિડીયો જોયો, એ જે ચોરને જોઈને એવું લાગે છે કે જે હમણાં કલાલી વિસ્તારમાં બી જે ચોરી થઈ હતી એ ઓલમોસ્ટ એ લોકોના સેમ વિઝ્યુઅલ્સ લાગે છે. તો મારી આપના માધ્યમથી કાલે અમે બી વાત કરીશું પોલીસમાં આગળ, અને અમારા ધારાસભ્ય શ્રીથી લઈને સાંસદ શ્રી બધાને વાત કરીને અમે કમિશનરશ્રીને રજૂઆત કરીશું કે આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે. આ પોલીસ સ્ટેશન બી બધા કામ કરી જ રહ્યા છે, પણ ક્રાઇમ બ્રાન્ચમાં એટલે સોંપવાનું કે એક્સ્ટ્રા એ લોકો પાસે મશીનરી હોય તો એ તાત્કાલિક ધોરણે આ ચોરને પકડે છે. અમારા દરેક વિસ્તારમાં જે હમણાં લાગે છે ત્યાં લગીને સેમ વિઝ્યુઅલ્સ છે, એ જોઈને તો તાત્કાલિક ધોરણે આ લોકોને પકડાય, જેનાથી અમારી જનતા શાંતિથી રિલેક્સ થઈને રહી શકે. એના માટે મારે વિનંતી છે કે આને વહેલી તકે આની કાર્યવાહી થાય. વોર્ડ 12 કાઉન્સિલર સ્મિત પટેલ. હું શુભ એન્કલેવ નિવાસી છું. શુભ એન્કલેવમાં રહું છું. અમારા 4 ટાવર છે, એમાં ડી ટાવરમાં ગઈકાલે જે અમારા પાછળ જે જંગલ જે છે ત્યાંથી બધા ચોર આવ્યા હતા, તસ્કરો આવ્યા હતા, અને એ 5 જણ આવ્યા હતા અને 2 ઘર લૂંટીને ગયા છે. લગભગ બંને થઈને 6 થી 7 લાખની ચોરી થઈ છે. અને એના માટે અમે લોકો અત્યારે દરેક ઘરમાં અમારા દહેશત ફેલાઈ છે. તો અને પાછા આજે ફરી 2 થી 3 જણ આવ્યા અને વંડી ઓળંગીને આવ્યા પાછળથી, વિશ્વામિત્રી સાઈડથી, વુડ્સ વિલાથી. અને ત્યાંથી આવ્યા તો અમારા લોકોએ જે જોયું, એટલે છોકરાઓએ જોયું, એક લેડીઝે જોયું, તો ત્યાંથી અમે બધા ભેગા થઈને પાછળ એની પાછળ દોડ્યા. તો એ લોકો જંગલમાં જતા રહ્યા અને જંગલમાં જઈને ત્યાં છુપાઈ ગયા. એટલે આ એક હવે અમારે આ પરિસ્થિતિમાં અમારે કેવી રીતે રહેવું એ હવે એક પ્રશ્ન થઈ ગયો છે. એટલે મહેરબાની કરીને જે પણ તંત્ર છે એને અપીલ કરીએ છીએ કે આને વહેલામી વહેલી તકે આને આ પ્રોબ્લેમ સોલ્વ કરે. અને જે ચોર છે, કારણ કે અમારા આખો 24 મીટર રોડ છે, 24 મીટર રોડ પર આ દરેક જગ્યાએ એને દહેશત ફેલાઈ છે અને ચોરી કરી છે. એવા બનાવ બનેલા છે. વુડ્સ વિલામાં છે, વલ્લભ દર્શન છે, દરેક જગ્યાએ. એટલે વિસ્ટેરિયા છે, વિસ્ટેરિયામાં પણ પીએસઆઈને ત્યાં એમને ચોરી કરી હતી. એટલે હવે આ વસ્તુ બહુ આગળ વધી ગઈ છે. મહેરબાની કરીને આ વસ્તુ અહીંયા અટકે અને ચોર પકડાય ને તો જ આનું કામ થાય. અને જો કદાચ પોલીસ તંત્ર કરે છે, કામ સારું કરી રહી છે, પણ ન થઈ શકે ને તો ક્રાઇમ બ્રાન્ચને આ કામ સોંપવામાં આવે એવી અમારા એરિયા વતી અમારી અપીલ છે. હા, કાલે પોલીસ આવી હતી અને બધી
પૂછપરછ ને બધું કર્યું હતું અને એ રીતનું. હા, એ જયેશ મિસ્ત્રી મારું નામ. હું શુભ એન્કલેવમાં રહું છું.